અહીંયા જે પુરુષ વર્ગ બેઠો છે, બહુ બધા કુંવારા બેઠા છે, લગ્ન માટે લાલાયિત. એ પણ સાવધાન થઈ જાય. માત્ર એટલે કે છોકરીનો બાપ છોકરીનો હાથ તમારા હાથમાં સોંપવા તૈયાર છે તો હાથમાં લઈ ન લેતા. અને એટલો પરિચય પૂરતો નથી હોતો કે હા હવે છોરો છોરી અગાસી પર જઈને 5 મિનિટ માટે અંદરો અંદર વાતો કરી લેશે ને એને આવીને પૂછો છો, હે જી તો જી તમે જી બીકોમ કર્યું જી? એ ત્યાંથી સાડી વાળી પહેરીને શરબત અને સમોસા લઈને આવશે. તમારી નજર એને માપશે. એ વધુમાં વધુ એકવાર આવી રીતે આંખ ઊંચી કરીને તમને જોઈ લેશે. અત્યારે તો તમને એનું લાલ સાડી વાળું રૂપ દેખાય છે, ઘૂમટો તાણી રાખ્યો છે. હમણાં રૂમમાં આવશે, બારણું બંધ થશે, અને તમને દેખાશે કે સંસ્કારી પડદા પાછળ એક ધગધગતો મનુષ્ય છે જેની પાસે પોતાના અરમાન છે. થોડા તમારા અરમાન, થોડા એના અરમાન, અને બંનેના અરમાન ટકરાય છે. અને હવે તમને કહેવાયું છે કે તમારે એની સાથે આખી જિંદગી નિભાવવાનું છે. કેવી રીતે નિભાવી લેશો?